શું નામ છે આપનું? મારું નામ છે રોહિતભાઈ લાલજીભાઈ મકવાણા. મારા ભાઈનું નામ છે રાજેશભાઈ લાલજીભાઈ મકવાણા. કાલે રાતે બનાવ એવો બન્યો જે 10:30 પોણા 11 વાગ્યાના ટાઈમમાં એનો ફોન આવ્યો મારા ભાઈ દીપકને કે ભાઈ હું તારું મોટરસાઇકલ લઈ જા, પુલેથી ઠેકડો મારું છું. બરાબર, ઠેકડો માર્યો. પછી અમે બે બાપ દીકરો આવ્યા. પછી અમે બધે તપાસ કરી બે. પછી ડાયરેક્ટ અમે 108ને મારા એને ફોન કર્યો. 108 વાળાએ આરએમડીની ટીમને ફોન કર્યો, આ જે પાણીવાળા આવે એને. પછી એને તપાસ કરી કલાક 1.5 કલાક માટે. પછી એને એવો પ્રશ્ન કર્યો કે ભાઈ અત્યારે આમાં પાણીનો વરસાદનો જરાક માહોલ છે, તો હવે અત્યારે આપણું ભેગું ન થાય, સવારે આપણે ગોતશું. પછી અમારા ગ્રુપ પર આવે બધાને બોલાવી પાછી એને પ્રોસિજર કરી. પછી એના ટીમના સાહેબ આવ્યા. ટીમના સાહેબ આવી પછી એને આખી રાત કાલ લગી તપાસ કરી કે હજી મારો ભાઈ મળેલ છે નહીં. 13-14 કલાક થઈ ગઈ છે. તો મારી એવી માંગ છે કે રાજકોટની ટીમને તમે તાત્કાલિક બોલાવીને જાણ કરો તો અમને દેશ હાથમાં આવે અને અમે કાયદેસર થાય કરી. કેટલા વાગ્યાનો બનાવ હતો ગઈકાલે? ગઈકાલે 10:30થી પોણા 11ના ટાઈમમાં બનેલો હોય છે. આપનું શું કહેવું? સાહેબ આપણું કહેવાનું એ છે સાહેબ કે જો આ લોકો આવ્યા પાછા વયા ગયા, પછી અમે વળી પાછા બોલાવ્યા. એ લોકોએ અમને જાણ એવી કરી આ છોકરો અહીંયા ડૂબી ગયો એટલે અમે એને બોલાવ્યા હતા. બરાબર, એ લોકો આવ્યા પાછા વયા ગયા. હવે પાછા વયા ગયા એટલે એને અમે કીધું તો એને અમને શું કીધું કે અહીંયા લાઇટ નથી, લાઇટને વળીને અમે ગોતી ન આપી. તો લાઇટ નથી તો એ અમારો પ્રશ્ન ન હોય, એ લોકોનો પ્રશ્ન હોય. સવારે પાછા વળી અહીંયા લાઇટના દોડ્યા. અમે એ જે સાહેબના નંબર દીધા એ સાહેબને ફોન કર્યો કે લાઇટ તમને દઈએ, તો એ સાહેબનો ફોન બંધ હતો. સવારે આ દોયડા લેવા આવ્યા ને કે લાઇટું લેવા આવ્યા, લાઇટું નહોતી ને કાંઈ નહીં, એ દોયડા લેવા આવ્યા. એટલે એ લોકોએ અમને એમ કીધું તો મેં એ નંબર માંગ્યા. એ સાહેબને પાછો ફોન કર્યો. એ સાહેબે ફોન ઉપાડ્યો. પછી એ સાહેબ કીધું તમે પાછા આવતા. એ છોકરાએ વયા ગયા. આ કાલ રાતના અમને ગોતે છે, હજી મળતો નથી. એટલે અમારી કેટલો સમય થયો? કાલ 10-10:30 વાગ્યાનો આ છોકરો ગયો છે. અત્યારે લગી હજી આ લોકો ગોતે જ છે અને એકને એક જગ્યાએ ગોતે છે. હવે આપણી માંગણી શું? આપણી માંગણી એવી છે કે બીજી રાજકોટની કે ગમે ત્યાં ટીમ બોલાવીને અમને પ્રોસેસ કરીને અને ગમે તેમ કરીને બોલાવી દઈએ તો અમારે માટે આ સારું કહેવાય. અમે આ કાલ રાતના હેરાન થાય છે. અને જ્યાં બાઇક પડ્યું છે ને સાહેબ એ એટલામાં જ ગુમેડા મારે પાણીનો પ્રવાહ ચાલુ છે એટલી તો ખબર પડે ને. થોડું ઘણું આગળ આ સાહેબ આવ્યા ને, તમે આવ્યા ત્યારે હું અહીંયા લગી ગયા છે સાહેબ. બાકી એટલામાં જ ગુમેડા મારીને એટલામાં જ ચેક કરે અને નાની બીનડી નાખે. રાતે કેટલી વાર તંત્ર દ્વારા કામગીરી ચાલુ હતી અહીંયા? હવે એ તો હું સાહેબ કેમ કે બાર તંત્ર આખી રાત સાહેબ ચાલુ હતું. આખી રાત સવારે અમે અત્યારે લગીને પ્રોસિજર ચાલુ. એટલે તંત્ર એની દ્વારા મહેનત કરે છે. મહેનત કરે છે. નાઇટની જે ટીમ હતી એને પૂરેપૂરી મહેનત કરી છે. બરાબર. હવે આ આજુબાજુમાં હજી કાંઈ નિવારણ એનું આવ્યું નથી.